લાસ્ટ લેક્ચરની અંદર એલિંગહામ આકૃતિ વિશે અભ્યાસ કર્યો. આપણે જાણીએ છીએ કે એલિંગહામ આકૃતિની અંદર ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ હોય છે. આ ડેલ્ટા જી છે એના વિરુદ્ધ ટી નો આલેખ છે. બરાબર છે. આ રીતે ડિગ્રી સેલ્સિયસમાં છે. આ ડેલ્ટા જી દર્શાવે છે. તો એલિંગહામ આકૃતિ પરથી કઈ ધાતુના ઓક્સાઇડ માટે કયા પદાર્થને રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેના વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આપણે આજે કેટલાક ક્વેશ્ચન્સ એલિંગહામ આકૃતિ પરના જોઈએ. આપણે સામાન્ય રીતે આ પ્રકારના આલેખવાળા પ્રશ્નો જેડબલઈમાં વધારે પૂછાતા હોય છે, છતાં પણ નીટ માટે પણ આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં. આ બંને પ્રશ્નો જેડબલઈ ઓનલાઈનમાં પ્રશ્નો પૂછાયેલા છે, તો એક વખત આપણે એનો જસ્ટ અભ્યાસ કરીએ. તો તમે જો અહીંયા શું કહે છે, આપેલ ડાયાગ્રામ પરથી ધાતુ એ BO2 એટલે કે બીના ઓક્સાઇડનું રિડક્શન ક્યારે કરી શકે, કયા તાપમાને કરી શકે, તમને ઓપ્શન આપેલા છે. તો પહેલા તો સમજવા પ્રયત્ન કરો. આપણે તો કે જ્યાં ઇન્ટરસેક્શન થાય છે, આંતરછેદ અનુભવે છે, એને આપણે બિંદુ O કહીએ. તો બિંદુ O થી નીચા તાપમાને પ્રક્રિયા થશે કે ઊંચા તાપમાને પ્રક્રિયા થશે, પહેલા આપણે સમજવા માટે આપણે શું કરીએ, 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈએ. તો તમે જો 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો કે ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ થવું જોઈએ. નેગેટિવ થાય તો જ પ્રક્રિયા આપમેળે શક્ય બને. તો આ પ્રક્રિયા 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંને પ્રક્રિયા માટે શું લખાય, તો કે A વત્તા O2 gives AO2 અને B વત્તા O2 gives BO2. બંનેના ડેલ્ટા જી નો સ્ટડી કરીએ તો 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધારો કે એ ધાતુના દહન માટે તો કે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય ધારો કે -900 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે, પ્રતિ એક મોલ ઓક્સિજન માટે મળે છે. તે જ રીતે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ બેરિયમ જે બીનો ઓક્સાઇડ છે એના માટે ધારો કે તમને મળે છે -1100 આવશે. અહીંયા આવશે -1100 અને બી માટે આપણને મળશે લગભગ માની લો કે સપોઝ મળે છે આપણને -1150. અહીંયા લઈ લઈએ 1050 લઈ લઈએ અહીંયા, અને અહીંયા આપણે લઈ લઈએ -1150 કિલો જૂલ મળે છે. તો મારે ડેલ્ટા જી નેગેટિવ કરવો હોય તો આમાંથી કોને ફેરવું તો ડેલ્ટા જી નેગેટિવ રહે. આખી પ્રક્રિયા માટે મારે આ બેમાંથી કઈ પ્રક્રિયાનું ફેરવું તો ડેલ્ટા જી ટોટલ નેગેટિવ રહેશે. તો જેનું મૂલ્ય વધારે છે એને એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, જેનું મૂલ્ય ઓછું છે એને ફેરવી નાખીએ આપણે. તો આપણે એનો રિવર્સ પ્રોસેસ લખીએ આપણે. તો AO2 gives A plus O2 થશે. તો તે વખતે આપણને ડેલ્ટા G3 એટલે કે ડેલ્ટા G1 પરથી આપણને ડેલ્ટા G3 મળશે, જે નેગેટિવ જે છે એના કરતા આપણને વિરુદ્ધ મળે. તો અહીંયા માઇનસ શું થઈ જશે, અહીંયા પ્લસ 1050 કિલો જૂલ થઈ જાય. હવે તમે આનું ટોટલ કરો તો અહીંયા O2 કેન્સલ, બરાબર છે. તો અહીંયા શું લખાશે, B વત્તા AO2 gives A વત્તા BO2. તો એનો અર્થ એવો થયો કે બિંદુ O થી નીચા તાપમાને B ધાતુ હશે એ AO2 નું રિડક્શન કરશે. અહીંયા આપણે પૂછ્યું એ ધાતુ ક્યારે કરશે, તો એનો અર્થ એવો થયો કે બિંદુ O થી ઊંચા તાપમાને તો કે એ ધાતુ છે એ BO2 નું રિડક્શન કરશે. ટૂંકમાં એવું યાદ રાખો કે જે આપણો ગ્રાફ છે એ ગ્રાફમાં જે નીચેનો ગ્રાફ છે, જે નીચેની રેખા છે, બરાબર છે, એ હંમેશા તો કે ધાતુના ફોર્મમાં હોય, રિડક્શન કરતાના ફોર્મમાં હોય તો પ્રક્રિયા થાય, બરાબર છે. તો અહીંયા તમે જો એ ધાતુ છે, બરાબર છે, એનો જે આલેખ છે દહન પ્રક્રિયાનો એ બિંદુ O પછીથી તો કે નીચે જતું રહેશે બીના. એનો અર્થ એવો થયો કે બિંદુ જે બી છે એટલે કે બિંદુ O છે તેનાથી ઊંચા તાપમાને આનાથી રિવર્સ પ્રોસેસ થશે, આખી પ્રોસેસ બદલાઈ જશે અને એને કારણે છે તો એ ધાતુ છે, બરાબર છે, એ BO2 નું રિડક્શન કરશે. એટલે આપણો આન્સર શું, એટલે આના કરતા રિવર્સ ઊંધી પ્રક્રિયા થશે, બરાબર છે, ક્યારે બિંદુ O થી ઊંચા તાપમાને. તો અહીંયા આપણો આન્સર શું આવશે, તો કે 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઇન્ટરસેક્શન થાય છે, તો એનાથી ઊંચા તાપમાને આનાથી વિરુદ્ધ પ્રક્રિયા થશે, બરાબર છે. એટલે આપણો આન્સર શું આવશે, ડી આવશે. ટૂંકમાં એવું યાદ રાખો કે એલિંગહામ આકૃતિમાં જે નીચેની તરફ જે રેખાનો આપણને જે રેખા મળે છે, બરાબર છે, એ ધાતુ તરીકે હોય તો એ રિડક્શન કરતા તરીકે એ પરફેક્ટ જોવા મળે છે. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે અહીંયા આગળ. તો
અહીંયા તમને એલ્યુમિનિયમ, ઝીંક, કાર્બન અને કોપરની દહન પ્રક્રિયા માટેના આલેખ આપેલા છે, જે સીધી રેખાના સ્વરૂપમાં છે, બરાબર છે. એલ્યુમિનિયમ, ઝીંક અને કોપર માટે છે એ રેખાનો ઢાળ ઊંચો થાય છે અને કાર્બન માટે રેખાનો ઢાળ ઘટે છે. શા માટે ઘટે છે આપણે તેમાં એલિંગહામના તો કે વિડિયો લેક્ચરમાં આપણે સમજેલા છે. હવે આપણે આલેખ પરથી આપણે આ જે આપણી પાસે ઓપ્શન છે એનો આપણે સ્ટડી કરવાનું રહેશે. તો પહેલો ક્વેશ્ચન શું કહે છે? પહેલો ઓપ્શન શું કહે છે? તો કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકના રિડક્શનમાં કોપરનો ઉપયોગ થઈ શકે છે. તો તમે જુઓ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અહીંયા આ જે છે એ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું રિડક્શન કરવું છે, કોપરનો ઉપયોગ કરે છે. તો કોપરનો આલેખ ઝીંક ઓક્સાઇડ કરતા નીચે હોવો જોઈએ, પણ તમે અહીંયા જુઓ, ઝીંક ઓક્સાઇડ કરતા કોપરનો આલેખ ઉપરની તરફ છે, એટલે આ ક્યારેય શક્ય બને નહીં. બીજા પ્રશ્ન કીધું છે કે 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકના રિડક્શનમાં કોકનો ઉપયોગ થઈ શકે છે. તો તમે જુઓ, અહીંયા પણ તમે જો આ ઝીંક ઓક્સાઇડ છે, 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઉપરની તરફ તો કે આ કોકનો રિડક્શન, કોકની દહન પ્રક્રિયા આપેલી છે, એટલે કે આલેખ ઉપરની તરફ છે, નીચેનો જે આલેખ હોય એ રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે અહીંયા કોકનો આલેખ છે એ ઝીંક 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો આલેખ ઉપરની તરફ છે, માટે એ પ્રક્રિયા આપશે નહીં. એના પછીથી નંબર 3 ઓપ્શન સી, CO2 માંથી કોપરના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થઈ શકે નહીં. તો જો કોપરનો જે આલેખ છે એના કરતા તમે અહીંયા આ જે બિંદુ છે એનાથી પછી તાપમાન માટે તો કે કોક છે એનો જે આલેખ છે નીચે જતો રહે છે, પરિણામે એનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકાય. એટલે આ પણ કેવું છે? ખોટું છે. તો ઓપ્શન જે ડી છે એ સાચું હશે. હવે તમને કેમેરામાં દેખાતું નહીં હોય, બરાબર છે, તો તમે અહીંયા જસ્ટ જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકના નિષ્કર્ષણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે છે. સાચી વાત છે. તો તમે અહીંયા આલેખમાં જુઓ, 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝીંક ઓક્સાઇડનો આલેખ ક્યાં છે? તમે જુઓ, ઉપરની તરફ છે, અને એલ્યુમિનિયમનો આલેખ છે નીચેની તરફ છે, બરાબર છે. તમે અહીંયા જુઓ કે 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કોઈ પણ તમે એના માટે તમે જુઓ તો ઝીંકનો આલેખ ઉપરની તરફ છે અને એલ્યુમિનિયમનો આલેખ નીચેની તરફ છે, એટલે એલ્યુમિનિયમને રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકાય. માટે ઓપ્શન ડી એ સાચો આન્સર થશે. મિત્રો બીજા એમસીક્યુ આપણે જો એલિંગહામ ડાયાગ્રામ પરના, અહીંયા આકૃતિ એક જ આપી છે, બરાબર છે, પરંતુ અહીંયા બંને પ્રશ્નો જુદા જુદા છે. તમે જો એક પ્રશ્ન એટલે 1 2 3 4 ચાર એમસીક્યુ આપણે આ આલેખ પરથી સોલ્વ કરીશું. તો તમે આલેખ જુઓ તો આ આલેખ ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ છે, બરાબર છે. મુક્ત ઉર્જા ફેરફાર વર્સિસ T ટેમ્પરેચરનો આલેખ છે. અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર છે, ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ છે, અને આ કિલો જૂલ પ્રતિ 1 મોલ ઓક્સિજન માટે ડેલ્ટા G છે કિલો જૂલની અંદર. તો તમે આ આકૃતિ પર તમે જોઈ શકો છો કે જુદી જુદી ચાર ધાતુ અધાતુની દહન પ્રક્રિયા આપેલી છે. અહીંયા જે બ્લુ કલરનો જે ગ્રાફ છે, સીધી રેખા છે, એ કાર્બન મોનોક્સાઇડના દહનની પ્રક્રિયા આપેલી છે, જેમાંથી એ 2 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે, બરાબર છે. એના પછી જે રેડ રંગનો જે ગ્રાફ છે, સીધી રેખા છે, એ આયનના ઓક્સિડેશનની સીધી રેખા છે, જેમાં Fe માંથી FeO બને છે. એનાથી ઉપર જે ગ્રીન કલરની જે રેખા છે, સીધી રેખા, એ સીધી હોરિઝોન્ટલ મોડમાં જોવા મળે છે, સમક્ષિતિજ જોવા મળે છે, જે કાર્બનની સંપૂર્ણ દહન પ્રક્રિયાનો ગ્રાફ દર્શાવે છે. અને સૌથી ઉપર જે ગ્રીન કલર છે એ કાર્બનની અપૂર્ણ દહન પ્રક્રિયા દર્શાવે છે. ટૂંકમાં બે કાર્બન, જે બે ગ્રીન છે એ કાર્બન એટલે કે ધાતુ અને એટલે અધાતુ, કાર્બન અને કાર્બનની સંપૂર્ણ પ્રક્રિયા અને કાર્બનની અપૂર્ણ દહન પ્રક્રિયા માટેના આલેખ છે, બરાબર છે. તો આ આલેખ પરથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. આપણે એટલું તો ખબર છે કે એલિંગહામ ડાયાગ્રામની અંદર જે ધાતુ ઓક્સાઇડનું મારે રિડક્શન કરવું હોય તેનાથી નીચા તાપમાને, તેનાથી નીચે આવેલી જે રેખાઓ છે એ ધાતુઓ અથવા અધાતુઓને રિડક્શન કરતા તરીકે લઈ શકાય. તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે જે રેડ છે, બરાબર છે, રેડ ગ્રાફ છે, એનાથી નીચે અહીંયા પ્રશ્ન જે કીધું છે, શું કીધું છે? જુઓ, આ એલિંગહામ આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A, B, D અને E, બરાબર છે, એમાંથી કયા બિંદુએ FeO નું સંપૂર્ણ રિડક્શન થશે? તો મારે રિડક્શન કોનું કરવું છે?
FeO નું રિડક્શન કરવું છે એટલે FeO માં રિડક્શન કરતા તરીકે કોને લઈ શકાય તો કે તે આલેખથી નીચેની તરફના જે આલેખ છે બરાબર છે જે રેખા જે ધાતુ અધાતુના તેનો આપણે ઉપયોગ કરી શકીએ તો તમે જો અહીંયા બિંદુ B અને અહીંયા બિંદુ E એ બંને કેવા છે તો કે આપણી જે ગ્રાફ છે Fe નો એની નીચેની તરફ આવેલા છે તો બિંદુ B થી ઊંચા તાપમાને અને બિંદુ E થી ઊંચા તાપમાને તો કે એનું રિડક્શન થઈ શકે એટલે અહીંયા આન્સર શું આવશે બિંદુ B અને બિંદુ E બે અંદર આન્સર આવશે એના પછીનો પ્રશ્ન જોઈએ તાપમાનનો એવો વિકલ્પ પસંદ કરો કે જેમાં કાર્બન FeO નું રિડક્શન Fe માં કરે ટૂંકમાં FeO નું રિડક્શન કાર્બન કરતો હોય અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોય તો અહીંયા તમે જો કાર્બન મોનોક્સાઇડ ક્યાં ઉત્પન્ન થાય છે આ બંને ગ્રીન જે લાઈન છે એ કાર્બનની રિડક્શન દહન પ્રક્રિયા દર્શાવેલી છે તો બંને રિડક્શન કરતા તરીકે વાપરી શકીએ છીએ કોના માટે FeO માટે પણ અહીંયા કાર્બન મોનોક્સાઇડ માટે પર્ટિક્યુલરલી કીધું છે તો કાર્બન મોનોક્સાઇડ ક્યાં છે અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે તો આ જે ગ્રીન રેખા છે બરાબર છે તો તમે જો એ બંને એકબીજાને ક્યાં છેદે છે તો કે બિંદુ A પર છેદે છે બરાબર છે તો બિંદુ A પછીના તાપમાનમાં વધારો કરવામાં આવે છે બિંદુ A થી ઉપરના તાપમાને તો કે કાર્બન છે રિડક્શન કરતા તરીકે વર્તી અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે એટલે બિંદુ A છે બરાબર છે તો અહીંયા જુઓ બિંદુ A થી ઉપરનું તાપમાન ક્યાં લખેલું છે તો ઓપ્શન બિંદુ A ના તાપમાનથી ઉપરના તાપમાને તો C આપણો જે છે C બિંદુ A ના તાપમાનથી ઉપરના તાપમાને રિડક્શન થાય બિંદુ A થી ઉપરના તાપમાને તાપમાન વધે એટલે આ નેગેટિવ થશે બરાબર છે અને ડેલ્ટા જી કરતા મૂલ્ય ઓછું થશે માટે રિડક્શન કરતા તરીકે મળશે બીજો બિંદુ A ના નીચે FeO કોના દ્વારા રિડક્શન પામે છે બિંદુ A થી નીચા તાપમાને બરાબર છે બિંદુ A ના નીચેનો અર્થ બિંદુ A ના નીચેના તાપમાને તો બિંદુ A ના નીચેના તાપમાને ફક્ત કોણ છે કાર્બન મોનોક્સાઇડ છે એની નીચે જે રિડક્શન કરતા તરીકે વર્તી શકે એટલે આન્સર શું આવશે માત્ર CO દ્વારા રિડક્શન થશે માત્ર CO દ્વારા રિડક્શન થશે ત્રીજો ક્વેશ્ચન FeO ના રિડક્શન માટે તાપમાન બિંદુ D જેટલું છે FeO ના રિડક્શન માટે તાપમાન બિંદુ D જેટલું છે બિંદુ D ક્યાં છે તો કે આ બિંદુ D છે બરાબર છે એ લગભગ 1500 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન છે આશરે બરાબર છે તો એના માટે કયું વિધાન સાચું છે બિંદુ D માટે પર્ટિક્યુલરલી તો તમે જુઓ બિંદુ D માટે તમે જુઓ તો બિંદુ D પર કયા બે આલેખ ઇન્ટરસેક્ટ થાય છે એકબીજા સાથે તો કે આ Fe ની દહન પ્રક્રિયા અને કાર્બન મોનોક્સાઇડ ની દહન પ્રક્રિયા બંને એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થાય છે તો આ જે બિંદુ D છે બરાબર છે એ શું બધા છે તો ત્યાં આગળ ડેલ્ટા G નું મૂલ્ય કેવું થઈ જશે ડેલ્ટા G બરાબર 0 થઈ જશે કેમ તો કે બંને માટે એના મૂલ્ય એક સરખા થશે ધારો કે આ એનું મૂલ્ય છે આશરે આમ તમે ગણો તો અહીંયા ધારો કે -300 ને ધારો કે 30 જૂલ છે તો આ પ્રક્રિયા માટે ધારો કે -330 થઈ જાય દાખલા તરીકે તો પેલા માટે +330 થશે ઊંધું આપણે લખીએ તો -330 + 330 0 થઈ જાય એટલે કે આ ડેલ્ટા G નું મૂલ્ય કેવું થાય 0 થાય ક્યારે બિંદુ D પાસે એટલે એનો આન્સર શું આવશે એ આન્સર આવશે કે CO સાથેની પ્રક્રિયા દરમિયાન આ CO છે CO સાથેની પ્રક્રિયા દરમિયાન બિંદુ D પાસે ડેલ્ટા G કેવો બનશે 0 બનશે બરાબર છે મિત્રો એલિંગહામ આકૃતિ પરના તો કે MCQ આપણે સોલ્વ કરી રહ્યા છે એમાં આ છેલ્લા બે MCQ છે એને સોલ્વ કરી લઈએ બરાબર છે મિત્રો 99% કિસ્સાની અંદર તો કે JEE મેઇન અને JEE એડવાન્સમાં આ પ્રકારના ગ્રાફ પૂછાય છે બરાબર છે પરંતુ નીટમાં પણ આપણે એને નજરઅંદાજ કરી શકીએ નહીં તો પૂછાયું તો આપણે એમ ના કહી શકીએ કે શા માટે પૂછાયું છે બરાબર છે અને પ્રશ્નમાં કંઈ ખાસ એવું હોતું નથી બરાબર છે એટલે આપણે આ પ્રકારના MCQ સોલ્વ કરી રહ્યા છે તો તમે જુઓ આ આકૃતિ આપણને આપેલી છે આ એક આકૃતિ છે એ પેલા ક્વેશ્ચન્સ માટે છે માઇનસ નેચરલ લોગ KP વર્સિસ T નો આલેખ છે આપેલ બે પ્રક્રિયાઓ માટે ફેરફાર આપેલ બે પ્રક્રિયાઓ માટે તે ફેરફાર દર્શાવે છે જુદા જુદા તાપમાને પહેલી પ્રક્રિયાની અંદર મેટલનું દહન થાય છે મેટલ ઓક્સાઇડ બને છે અને બીજી પ્રક્રિયામાં કાર્બનનું દહન થઈને કાર્બન મોનોક્સાઇડ વાયુ બને છે તો આપણે અહીંયા ગ્રાફનો સ્ટડી કરીએ તો તમે જુઓ આ જે આખી પ્રક્રિયા છે એ પેલી પ્રક્રિયા માટે દર્શાવે છે મેટલ પ્લસ હાફ O2 gives MO બરાબર છે અને આ જે ગ્રાફ છે એ કાર્બનની દહન પ્રક્રિયા દર્શાવે છે અને અપૂર્ણ દહન થઈને કાર્બન મોનોક્સાઇડ બને છે તેનો આલેખ છે ગ્રીન કલરનો જે આલેખ છે તે હવે તમે સમજો આપણે આ તો ભણ્યા નથી
આપણે જે એલિંગહામ આકૃતિ ભણ્યા એમાં આવું તો કશું આપણે માઇનસ નેચરલ લોગ કેપી તો આપણે જોયો નથી. તો આપણે એવું જે સમજી શકીએ કે ભાઈ ડેલ્ટા જી અને સંતુલન અચળાંક કે વચ્ચે સંબંધ શું થાય, તો કે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ આરટી નેચરલ લોગ કે થાય. બરાબર છે. તો માઇનસ નેચરલ લોગ કે ને ત્યાં રહેવા દઈએ આપણે. તો આ આરટી ના બાજુ લઈ લઈએ તો ડેલ્ટા જી 0 अपॉन आरडी એના બરાબર માઇનસ નેચરલ લોગ કે. આપણે પાસે આ સૂત્ર થયું આપણી માટે. બરાબર છે. તો અહીંયા આપણે જે આલેખ જોતા હતા એ ડેલ્ટા જી વર્સિસ ટી નો આલેખ જોતા હતા અને આપણે અત્યારે માઇનસ નેચરલ લોગ કે અથવા આપણે ડેલ્ટા જી નોટ અપોન આરટી નો આલેખ દોરીએ છીએ. અને ડેલ્ટા જી નું મૂલ્ય દહન પ્રક્રિયા માટે જે મળતું હતું એલિંગહામ આકૃતિમાં એ જ હોય, પરંતુ એને જ્યારે સાર્વત્રિક અચળાંક બરાબર છે 8.314 જૂલ વડે આપણે એને ભાગી નાખીએ અને જે તે ટેમ્પરેચર વડે ભાગી નાખીએ એટલે એના મૂલ્યમાં ફેરફાર જોવા મળે અને એને કારણે આપણને આવા તો કે વક્ર સ્વરૂપે આપણને આલેખ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આપણે સમજવા માટે તો ડેલ્ટા જી લઈશું. અહીંયા આ વાસ્તવમાં ડેલ્ટા જી એવું સમજો, આ આલેખ અલગ છે કારણ કે એનું મૂલ્ય અલગ છે. બરાબર છે. તો આપણે સોલ્વ તો આપણે એ રીતે જ કરીશું કે જે રીતે આપણે એલિંગહામ આકૃતિ કરતા હતા. તો એલિંગહામ આકૃતિમાં શું કરતા હતા, તો કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડ ના નિર્માણ માટેનો આલેખ હોય અને એમાંથી આપણે ધાતુને મેળવી હોય તો તેનાથી નીચે જેનો આલેખ હોય તે ધાતુને અથવા અધાતુને રિડક્શન કરતા તરીકે લઈ શકીએ. તો મિત્રો તમે અહીંયા જુઓ કે અહીં ધારો કે આ બિંદુ O છે જે ઇન્ટરસેક્ટ થાય છે, બંને ગ્રાફ એકબીજાને આંતરછેદન કરે છે. તો એવું કહી શકાય કે આ ટેમ્પરેચર 1200 કેલ્વિન છે. તો 1200 કેલ્વિન ટેમ્પરેચરની નીચું તાપમાન તમે જુઓ તો એના માટે ધાતુ ના ઓક્સાઇડના નિર્માણનો આલેખ ઉપર છે અને કાર્બનના મોનોક્સાઇડનો જે નિર્માણનો આલેખ છે નીચેની તરફ છે. તો ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તમે કાર્બનનો ઉપયોગ કરી શકો અહીંયા. બરાબર છે. કારણ કે નીચેનો ગ્રાફ દર્શાવે છે અને અહીંયા આપણે O છે એનાથી આગળનું તાપમાન જુઓ, 1200 કેલ્વિનથી ઊંચું તાપમાન તમે જુઓ તો તે વખતે તમે જુઓ છો કે કાર્બન મોનોક્સાઇડ નો ગ્રાફ ઉપર છે અને ધાતુના ઓક્સાઇડનો ગ્રાફ નીચે છે. તો તે વખતે ધાતુનો ઉપયોગ કરી શકાય. એટલે કે આ જે ધાતુ છે એનો અહીંયા નીચે લખી દઉં, મેટલ gives metal oxide. તો એ નીચે છે. નીચે છે મીન્સ કે રિડક્શન કરતા તરીકે વર્તે. તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા દરમિયાન 1200 કેલ્વિનથી ઊંચા તાપમાને જે મેટલ છે રિડક્શન કરતા તરીકે વર્તે. બરાબર છે. આટલી જ આપણે સમજ પડી જોઈએ. હવે આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ શું કહે છે કે 1200 કેલ્વિન થી ઊંચા તાપમાને કાર્બન MO નું રિડક્શન કરે છે. બરાબર છે. 1200 કેલ્વિન થી ઊંચા તાપમાને કાર્બન મેટલ ઓક્સાઇડ નું રિડક્શન કરે છે. તો ના, મેટલ ઓક્સાઇડ રિડક્શન નથી કરતો, પણ મેટલ છે કાર્બન મોનોક્સાઇડ કાર્બનનું તો કે રિડક્શન કરવાની વૃત્તિ દર્શાવે કાર્બન મોનોક્સાઇડમાંથી. બરાબર છે. જે નીચે હોય રિડક્શન કરતા તરીકે હોવો જોઈએ. એટલે અહીંયા એમ રિડક્શન કરતા હોવો જોઈએ. જ્યારે તમને અહીંયા શું આપ્યું છે, કાર્બન આપ્યું છે. ધેટ મીન્સ કે પહેલું વિધાન કેવું છે, પહેલું વિધાન તો કે ખોટું છે. બીજું વિધાન શું કે છે કે 1200 કેલ્વિન થી નીચા તાપમાને એટલે કે આ ઇન્ટરસેક્શન ઓછીનાથી નીચા તાપમાને કાર્બનનું ઓક્સિડેશન પ્રતિકૂળ બને છે. કાર્બનનું ઓક્સિડેશન પ્રતિકૂળ બને છે એટલે કે કાર્બનનું ઓક્સિડેશન એટલે શું થયું, મેટલ ઓક્સાઇડનું રિડક્શન. તો તમે જુઓ અહીંયા ગાડી મેટલ ઓક્સાઇડ ઉપર છે એનો ગ્રાફ અને કાર્બન મોનોક્સાઇડનો કાર્બનનો ગ્રાફ નીચે છે. ધેટ મીન્સ કે કાર્બન એ રિડક્શન કરતા તરીકે વર્તતો હોવો જોઈએ. અને અહીંયા 1200 કેલ્વિન થી નીચા તાપમાને તો કે કાર્બનનું પોતાનું ઓક્સિજન થતું હોય થાય જ, પણ અહીંયા પ્રતિકૂળ આપ્યું છે. જેવું આપ્યું હોય કે કાર્બનનું ઓક્સિડેશન થાય છે તો સાચું જવાબ આવે. બરાબર છે. કારણ કે અહીંયા મેટલ ઓક્સાઇડ માટે કાર્બન છે રિડક્શન કરતા તરીકે વર્તશે 1200 કેલ્વિન થી નીચા તાપમાને, અને જો મેટલ ઓક્સાઇડ માટે કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે તો કાર્બનનું ઓક્સિડેશન અનુકૂળ થાય. અહીંયા પ્રતિકૂળ આપ્યું છે. એટલે બીજું વિધાન પણ કેવું છે, ખોટું છે. બધા જ તાપમાને કાર્બનનું ઓક્સિડેશન અનુકૂળ છે. કાર્બનનું ઓક્સિડેશન એટલે મેટલ ઓક્સાઇડનું રિડક્શન. તો એ દરેક કન્ડિશનની અંદર મેટલ ઓક્સાઇડ ઉપર રહેતી નથી પરંતુ નીચે જતી રહે છે. ધેટ મીન્સ કે કોઈ પણ તાપમાનની પરિસ્થિતિમાં તો કે કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તી શકે નહીં. એટલે કે એનું ઓક્સિડેશન દરેક કન્ડિશનમાં શક્ય નથી. 1800 કેલ્વિન થી નીચે 1200 કેલ્વિન થી નીચે તાપમાને શક્ય છે, પરંતુ 1200 કેલ્વિન થી ઊંચા તાપમાને તો કે કાર્બનનું ઓક્સિડેશન શક્ય નથી. બરાબર છે. અને છેલ્લો પ્રશ્ન, 3 ખોટા એટલે ચોથો સાચો જ થાય જોઈએ. T < 1200 કેલ્વિન એટલે કે 1200 કેલ્વિન થી નીચા તાપમાને
મેટલ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન થાય છે સ્વયંભૂ પ્રક્રિયા છે? તો કે હા થાય છે. દેખાય છે કે મેટલ ઓક્સાઇડનો ગ્રાફ ઉપર છે અને કાર્બન ઓક્સાઇડના નિર્માણનો ગ્રાફ નીચે છે. એટલે મેટલ ઓક્સાઇડ માટે કાર્બન છે રિડક્શન કરતા તરીકે વર્તવાનો છે, બરાબર? એટલે પ્રક્રિયા આપણે થવાની છે. તો જે લાસ્ટ ડી છે એ સાચો જવાબ છે. આવો પ્રશ્ન નીટ માટે પૂછાય, ગુજકેટમાં પણ પૂછાય આવો પ્રશ્ન. એલિંગહામ આકૃતિમાં કોના માટે આલેખનો ઢાળ નેગેટિવ મળે છે? આપણે એલિંગહામ આકૃતિ જોઈ છે, એમાં માત્ર એક તો કે આપણને જે આકૃતિ આપી છે એમાં ફક્ત એક જ તો કે ગ્રાફ આપણને રિવર્સમાં નીચેની તરફ જતો જોઈ શકતા હતા, બરાબર છે? એ કયો હતો? કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો ગ્રાફ. તો તમે અહીંયા જુઓ, અહીંયા ગ્રાફમાં તમે જુઓ તો એક જ ગ્રાફ છે કે જે નીચેની તરફ જઈ રહ્યો છે. કાર્બનથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે ઓક્સિડેશન અપૂર્ણ દહનની પ્રક્રિયા છે એ દરમિયાન એનો ઢાળ ઋણ બને છે. બીજો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે કે એલિંગહામ આકૃતિઓની અંદર કયા પદાર્થના ઓક્સિડેશનના નિર્માણ માટે તો કે આલેખ સીધી રેખામાં બરાબર સમક્ષ ક્ષિતિજ જોવા મળે છે. તો તમે જુઓ અહીંયા કાર્બનનું જ્યારે સંપૂર્ણ દહન થઈને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનતો હોય છે ત્યારે તેના માટે આપણને તો કે આલેખ સીધી સમક્ષ ક્ષિતિજ રેખામાં આપણને આલેખ જોવા મળે છે. તો આવા પ્રશ્નો પણ નીટમાં અને ગુજકેટમાં પણ પૂછી શકે, બરાબર છે? તો આવા પ્રકારના પ્રશ્નો વધુ ને વધુ પ્રશ્નો તૈયાર કરજો, જેથી તમારા JEE ને નીટમાં તો કે 4 માર્ક્સ તો કે તમે મેળવી શકો.